નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, આપણે લેક્ચર 1 માં ખૂણાનું માપ, તેને માપવા માટેના બે એકમ અંશ માપ અને રેડિયન માપ, અંશ માપની વ્યાખ્યા, રેડિયન માપની વ્યાખ્યા, આ બધું જ આપણે લેક્ચર 1 માં જોઈ ગયા છે। મિત્રો, આજે આપણે આગળ વધીએ। લેક્ચર 2 માં આપણે આગળની થિયરી પર જઈએ। અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ। અગાઉના લેક્ચરમાં મિત્રો મેં તમને બતાવેલું હતું કે 2π = 360 ડિગ્રી। ત્યારે આપણે એવું કહેતા મિત્રો, એક પૂર્ણ પરિભ્રમણ થાય ત્યારે 360 ડિગ્રી આપણને મળે છે। એ જ વસ્તુ આપણે રેડિયનમાં જોઈએ તો એક પૂર્ણ પરિભ્રમણ થાય ત્યારે આપણને 2π રેડિયન મળે છે। વર્તુળ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું રેડિયન માપ 2π। કોઈ વર્તુળ હોય મિત્રો તો એના દ્વારા કેન્દ્ર આગળ જે ખૂણો બને એનું રેડિયન માપ કેટલું છે તો 2π છે, અને અંશ માપ કેટલું છે 360 ડિગ્રી છે। મિત્રો, બંનેનો આના પરથી આપણને બંને વચ્ચેનો સંબંધ મળશે। વર્તુળ દ્વારા કેન્દ્ર આગળ, કોઈ વર્તુળ હોય મિત્રો, એના કેન્દ્ર આગળ, ટૂંકમાં વર્તુળ એટલે એક પૂર્ણ પરિભ્રમણ થાય છે। મિત્રો, અહીંયાથી જો આપણે શરૂઆત કરીએ તો અહીંથી શરૂ થઈ અને ફરી પાછું અહીંયા આવશે, એટલે એક પૂર્ણ પરિભ્રમણ થશે। એટલે એના માટે આપણે વાત કરી ગયા છે કે કેટલા અંશ માપ આવે તો 360, ને આપણે આગળ વાત કરી ગયા એક પૂર્ણ પરિભ્રમણ થાય ત્યારે એનું રેડિયન માપ કેટલું હોય તો એ છે 2π। એનો અર્થ શું થશે મિત્રો? 2π = 360 ડિગ્રી। આ બંને વચ્ચેનો સંબંધ છે। 2π = 360 ડિગ્રી, 360 અંશ। આ ખૂબ જ અગત્યનું છે ને યાદ રાખજો મિત્રો, 2π = 360 અંશ। તેથી બંને બાજુ 2 વડે ભાગી નાખીએ મિત્રો તો π = 180। આ પણ એક અગત્યનું સૂત્ર બની જશે, π = 180। પાઈની કિંમત અંશ માપમાં કેટલી હોય તો 180 છે। π = 180। પાઈ રેડિયન છે મિત્રો, પાછળ આપણે શબ્દ લખ્યો, એનો અર્થ શું સમજવાનો? પાઈ રેડિયન = 180 ડિગ્રી, અથવા તો π બરાબર આપણે 180 અંશ કહેતા છીએ। તો π બરાબર 180 અંશ હોય તો એક રેડિયન બરાબર કેટલા જાય? ત્રિરાશિ મુજબ તો 180 અંશ ભાગ્યા π। મિત્રો, એનું એપ્રોક્સિમેટલી મૂલ્ય કેટલું આવતું છે? 57 અંશ 16 મિનિટ 22 સેકન્ડ। આ દાખલો મિત્રો આપણે પાછળથી ગણીશું। એક રેડિયનમાંથી એનું મૂલ્ય કેવી રીતના આવતું છે એ આપણે આગળના આના પછીના લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરીશું। પણ π બરાબર 180 અંશ, ત્યારફોર એક રેડિયન બરાબર 180 અંશના છેદમાં π, તો એનું કિંમત આવશે 57 અંશ 16 મિનિટ 22 સેકન્ડ। અથવા મિત્રો ઘણી વખત આમ પણ બોલાતું છે 57 અંશ 16 કળા 22 વિકળા। બરાબર છે, એની પણ આપણે વાત કરી ગયા છે। એનાથી અંશમાંથી રેડિયનમાં વિચારીએ મિત્રો તો 1 અંશ બરાબર શું થશે તો પાઈના છેદમાં 180 અંશ, પાઈના છેદમાં 180 અંશ। એનું એપ્રોક્સિમેટલી મૂલ્ય કેટલું છે મિત્રો? 0.01746, 0.01746 રેડિયન। લગભગ 1 અંશનું મૂલ્ય કેટલું તો 0.01746 રેડિયન। મિત્રો, આ યાદ રાખજો, ક્યારેક ખાલી જગ્યામાં પણ અથવા ટૂંકા પ્રશ્નમાં પણ આ મૂલ્ય પૂછાતા હોય છે। મિત્રો, આગળ આપણે જોઈએ
तो मैं કેટલાક પ્રચલિત ખૂણાઓના અંશ માપ લખેલા છે અને એનું રેડિયનમાં મૂલ્ય શું થાય એ દર્શાવેલું છે। સમજીએ મિત્રો, 30° તો એનું રેડિયનમાં માપ કેટલું થશે તો દર્શાવશે π/6। કેવી રીતના મિત્રો, પાય બરાબર કેટલા છે 180°, તો 180/6 એટલે જવાબ શું આવશે આપણી પાસે 30। ખ્યાલ આવી ગયો મિત્રો? પાય એટલે 180°, એટલે 180/6 કરો તો જવાબ શું મળશે 30। એટલે π/6 એ રેડિયન માપ છે, જેને આપણે અંશમાં 30° કહીશું। 45° એટલે એને રેડિયનમાં કેટલા દર્શાવાય તો π/4। 60° તો એને આપણે પાય એટલે 180/4, 180/4 કરશો એટલે તમને 45 જવાબ મળશે। 60°, જેને આપણે રેડિયનમાં π/3, પાય એટલે 180/3 કરો મિત્રો, 180/3 એટલે આપણને જવાબ શું મળશે 60। 90°, તો એનું મૂલ્ય છે π/2, 180/2 એટલે મિત્રો આપણે જાણીએ છીએ શું આવશે 90। એ જ રીતે 180 = પાય, તો આપણે જાણતા જ છીએ મિત્રો, અહીંયા દર્શાવેલું જ છે પાય બરાબર 180। 270°, તો એનું રેડિયનનું મૂલ્ય છે 3π/2। મિત્રો આપણે અંશ માપમાંથી અંશ માપ જો આપેલું હોય તો રેડિયન માપમાં કેવી રીતના રૂપાંતર થાય એના દાખલા આપણે જોવાના જ છીએ। અને 360° હોય તો એનું રેડિયન માપ કેટલું થશે 2π થશે। મિત્રો હવે તમે અંશ માપ આ જાણીતા મૂલ્ય છે જેના તમને રેડિયન માપ યાદ હોવા જોઈએ, એટલે ખાસ તૈયાર કરજો। π/6 તો 30°, π/4 તો 45°, π/3 તો 60°, π/2 તો 90°, પાય તો 180, 3π/2 તો 270°, 2π 360°। મિત્રો આપણને રેડિયન માપ ખૂબ જ અગત્યના છે। અંશ માપ તો આપણે 10મા ધોરણથી શીખતા છીએ, આની ખૂબ જ જરૂર પડશે આપણને। હવે મિત્રો બે અગત્યના સૂત્રો છે આપણી પાસે। સ્વાધ્યાય 3.1માં દાખલા પૂછાતા છે કે રેડિયન અંશ માપ આપેલું હોય તો એમાંથી રેડિયન માપ શોધો, અને રેડિયન માપ જો આપેલું હોય તો એમાંથી અંશ માપ શોધો। તો એના માટે આ ખાસ અગત્યના સૂત્ર છે, રેડિયન માપ બરાબર π/180 ગુણ્યા અંશ માપ। જો તમને અંશ માપ આપેલું હોય મિત્રો, જો તમને અંશ માપ આપેલું હોય અને તમારે રેડિયન માપ શોધવાનું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે। રેડિયન માપ બરાબર π/180 ગુણ્યા અંશ માપ। જો મિત્રો તમને રેડિયન માપ આપેલું હોય અને તમને એવો પ્રશ્ન પૂછે કે અંશ માપ શોધો એનું, તો એના માટેનું સૂત્ર છે અંશ માપ = 180°/π ગુણ્યા રેડિયન માપ। ખ્યાલ આવશે મિત્રો? બંને સૂત્રમાં ભૂલ ન થઈ જાય મિત્રો, એટલા માટે હંમેશા યાદ રાખીશું આપણે। કેવી રીતના સૂત્રને યાદ રાખીશું તો રેડિયન માપ, જો રેડિયન માપ હોય તો અંશમાં શું આવશે મિત્રો પાય। પાય શું છે રેડિયનમાં મૂલ્ય છે ને, તો આ યાદ રાખવા માટેની ટ્રીક છે કે જેથી તમારી ભૂલ ન થાય। જો તમે અંશ માપ આપેલું હોય ને તમારે રેડિયન માપ શોધવું હોય તો રેડિયન માપ બરાબર ઉપર પહેલાં આવશે રેડિયન મૂલ્ય, એટલે કયું આવશે પાય। કેમ કે ભૂલ તમારી આમાં જ થવાની છે, કાં તો તમે 180/π કરવાના અથવા તો તમે π/180 કરી નાખવાના ભૂલથી। તો એના માટે શું, અહીંયા જો રેડિયન માપનું સૂત્ર હોય તો ઉપર શું આવશે પહેલાં પાય, પછી 180° આવશે। અહીંયા જો મિત્રો અંશ માપ હોય તો પહેલાં ઉપર અંશ આવશે, અંશ એટલે 180°/π। હવે અહીંયા રેડિયન માપ હોય તો અહીંયા શું આવે અંશ માપ, સિમ્પલ છે। અહીંયા અંશ માપ હોય તો અહીંયા શું આવે રેડિયન માપ। ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ બંને જ અગત્યના સૂત્ર છે જેની મદદથી આપણે દાખલા ગણીશું। હવે આપણે મિત્રો આગળ જઈએ, સ્વાધ્યાય 3.1 તરફ જઈએ મિત્રો। આપણે સ્વાધ્યાય 3.1 એનો દાખલા નંબર 1 છે, નીચેના અંશ માપને સંગત રેડિયન માપ શોધો। આપણને મિત્રો અંશ માપ આપેલા છે અને આપણે રેડિયન માપ શોધવાનું છે। ધ્યાન આપજો, પહેલો દાખલો છે 25°। તો આપણે મૂલ્ય કયું શોધવાનું છે રેડિયન માપનું। આપણે મૂલ્ય અંશ માપને સંગત રેડિયન માપ શોધો। એટલે અંશ માપ આપેલું છે રેડિયન માપ જવું છે, તો આપણે સૂત્ર કયું લઈશું રેડિયન માપનું, કેમ કે આપણે શોધવાનું રેડિયન માપ છે।
તો રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ π/180 ઇન્ટુ અંશ માપ, જે સૂત્ર આગળ મેં તમને બતાવેલું છે મિત્રો. π/180 ઇન્ટુ 25 આ આપણને આપેલું છે. આપણે અંશ માપનું મૂલ્ય અહીંયા મિત્રો મૂકી દીધું છે. ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા 180ના ભાગ પડશે 36 × 5. 36 × 5 કરશો મિત્રો એટલે તમારો જવાબ આવશે 180. 25 એટલે 5 × 5, તો મિત્રો 5 માં નીકળી જશે, 1 5 અહીંયા ઉપર હશે તો 5π/36. 5π/36 એટલે કે 25 બરાબર 5π/36 રેડિયન. આ રીતે મિત્રો દર્શાવવામાં આવશે. 25 રેડિયનમાં માપ કેટલું? તો 5π/36. બહુ જ સિમ્પલ દાખલા છે મિત્રો. આગળ વધી બીજો એક દાખલો જોઈએ. દાખલા નંબર 1નો મેં ત્રીજો દાખલો લખેલો છે મિત્રો. બીજો દાખલો પાછળથી તમને સમજાવીશ. રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ π/180 ઇન્ટુ અંશ માપ. સૂત્ર એના જ રહેશે મિત્રો જે આગળના દાખલામાં છે. π/180 ઇન્ટુ 240 અંશ માપ. અંશ માપને કેટલું આપેલું છે? 240 આપેલું છે. તો આપણે એની જગ્યાએ મૂકી દઈએ 240 હવે મિત્રો અહીંયા જુઓ તો અહીંયા 0 અને અહીંયા 0 નીકળી જશે. એટલે અહીંયા રહેશે 18 અને ઉપર રહેશે અહીંયા 24. એટલે π/18 ઇન્ટુ 24. 18ના ભાગ પડી મિત્રો તો 6 × 3 અને 24ના 6 × 4. 6 નીકળી જશે એટલે ઉપર રહેશે 4π/3 રેડિયન. ખ્યાલ આવતો છે મિત્રો? 240 રેડિયન માપ કેટલું થશે? 4π/3. આ રીતે મિત્રો તમે કોઈપણ દાખલાને તમને જ્યારે અંશમાં પૂર્ણાંક આપે આ રીતે 25 240 કોઈ પણ આપે 300 બરાબર, કોઈ પણ મિત્રો તમને આપે તો તમે આ રીતે ડાયરેક્ટ જ સૂત્ર લઈ અને એની ગણતરી કરીને રેડિયન માપ શોધી શકતા છો. મિત્રો હું તમને કેટલાક દાખલા હોમવર્કમાં આપું છું જે તમારે જાતે ગણવાના છે. એમાં દાખલા નંબર 1નો ચોથો દાખલો છે જેનું મૂલ્ય છે 520 અને બીજા બે એક્સ્ટ્રા દાખલા છે 135 અને બીજો દાખલો છે -300. જો મિત્રો માઇનસ હોય તો શું કરશો? આપણે સૂત્ર પર એને રાખવાનું છે, બધી જ કિંમત એને રાખવાની. જો માઇનસ હોય, માની લો કે અહીંયા તમને -25 આપેલું છે તો તમારે એના જ ગણવાનું છે. અહીંયા અંશની જગ્યાએ જે તમે મૂલ્ય મૂકશો એ અહીંયા શું આવશે? માઇનસ. હવે ગુણાકારમાં એક જ ચિહ્ન માઇનસ છે તો માઇનસ કેવી જાય મિત્રો? અહીંયાથી બહાર આવી જશે બસ. તો અહીંયા તમારો જવાબ શું થશે? માઇનસ. એટલે જો માઇનસ આપેલું હોય તો પણ દાખલો એ જ રીતે ગણવાનો છે, પરંતુ અહીંયા અંશ માપની જગ્યાએ જ્યારે તમે કિંમત મૂકશો તો એ કિંમત તમારી માઇનસ છે. એ માઇનસનું ચિહ્ન તમારે સૌથી પહેલાં આગળ લખી નાખવાનું અને એ ચિહ્ન કન્ટિન્યુ રહેશે જેટલા પણ સ્ટેપ આવશે. અને છેલ્લે આપણો જવાબ ટૂંકમાં માઇનસમાં આવશે. અહીંયા -25 હોય તો અહીંયા પણ જવાબ શું આવશે? -5π/36. આટલો જ ડિફરન્સ રહેશે મિત્રો. એટલે માઇનસ હોય તો પણ દાખલો આપણે એ જ રીતે ગણવાનું છે. મિત્રો જે દાખલા હોમવર્કમાં આપ્યા છે અને જે દાખલા સમજાવ્યા છે તો વિડીયો વારંવાર જોજો તો તમને ખ્યાલ આવશે. ખ્યાલ નહીં આવે તો મને જણાવતા રહેજો મિત્રો. થેન્ક યુ.